સૌથી પહેલાં તો આપના માધ્યમથી આપના જેટલા પણ પ્રેક્ષકો છે અમને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. સરસ સવાલ આપે મૂક્યો છે ને, આપે પણ એ વખતે અમને ક્યાંક ને ક્યાંક પબ્લિક વચ્ચે લઈ જવાનું સિંહ ફારો ભજવ્યો હતો કે અમે એ વખતે પ્રતિક ઉપવાસ કરેલા, ખાસ કરીને રાજનગર અને મોડાસાને જે જોડતો રોડ છે એ સિવાયના પણ અરવલ્લીના અંતરિયાળ જે સ્ટેટ આરએનબી છે, પંચાયત લગતા જે રોડ છે એની અવદશા કોઈ મારી ટોકી ટંકાય એવી નથી. અને હવડોય મેં કહ્યું કે ભાઈ રાહુલ ગાંધીને તમારે શા માટે રૂટ બદલવાની ફરજ ઊભી થઈ. મારે આપના માધ્યમથી એ કહેવું છે કે જો સરકારી અધિકારીઓ, માન્ય કલેક્ટર શ્રી અરવલ્લી જિલ્લા અને જે પણ ઓથોરિટી કદાચ જાગી હોય, અમે તો વારંવાર આવેદનપત્ર આપી ચૂક્યા છે, મીડિયાની અંદર અમારો જેને કહેવાય કે પ્રશ્ન પણ મૂકી શક્યા છે અને અમારી આજે જે વિનંતીપૂર્વક તમારે રજૂઆતો કરેલી છે કે હવે તમે જો નવરાશ પડ્યો હોય તો જે પડીકોનો વ્યવહાર થયેલા છે અને કોઈ સત્તામાં બેઠેલા મંત્રીશ્રી સંત્રીશ્રી એવું ઈચ્છતા હોય કે ફલાણા રોડ બને અને મારું જ મટીરિયલ વપરાય, તો એમાંથી થોડું બહાર આવો. પ્રજા ત્રસ્ત છે અને છાસ વારે રોડ અકસ્માતો સામે આવે છે. આપણે મોટી રોડ સેફ્ટીની વાતો, રોડ સપ્તાહ ઉજવીએ છીએ, રોડ સેફ્ટીના સપ્તાહ ઉજવીએ છીએ, હેલ્મેટની જેની કહેવાય કે પ્રિકોશન રાખવાની વાતો કરીએ છીએ, પણ દિન દાડે જે અડધો ફૂટ પોણો ફૂટ ખાડા પડી ગયા છે એને તંત્રને દેખાતા નથી. એક નવાઈ પ્રમાણે તેવી વાત છે. તો આપે જે સવાલ કર્યો છે એનો સ્પષ્ટ જવાબ એ છે કે તંત્ર શા માટે ઊંઘ્યું છે એ ખબર નથી પડતી. આવી ગાઈડલાઈન કઈ છે, ટાઈમ લિમિટ કઈ છે, આ લોકો સારો રોડ ક્યારે આપવા ઈચ્છે છે એમને નક્કી કરવું રહ્યું.